બુટલેગર સમીર માંડવાની મિલકત પર ચાલ્યું દાદાનું બુલડોઝર। લાલગેટ પોલીસ દ્વારા ગુનાખોરો સામે કરવામાં આવી છે લાલાંક। ખૂન, મારામારી, ખૂનની કોશિશ, ખંડણી સહિતના 3 થી વધુ ગુના દાખલ છે। આરોપી દ્વારા સરકારી જમીન પર કબજો કરવામાં આવ્યો હતો। સમીર માંડવા એ સરકારી જગ્યા પર પતરાનો ગેરકાયદેસર ડોમ ઊભો કર્યો હતો। પોલીસ દ્વારા પાલિકાની ટીમને સાથે રાખીને ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી। ગુજરાતમાં સામાજિક તત્વો પર ચાલ્યું છે દાદાનું બુલડોઝર। સુરત પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે। સુરત પોલીસ દ્વારા એક પછી એક જે અલગ અલગ વિસ્તારોની અંદર માથાભારે છાપ ધરાવતા ઇસમોના જે ગેરકાયદેસર કરેલા જે કબજાઓનો સામે હાલમાં જે દાદાનું જે બુલડોઝર કહી શકાય છે તે ચલાવવામાં આવી રહ્યું છે। ગઈકાલે ઉધના વિસ્તારની અંદર ગેરકાયદેસર જે બાંધકામ કરવામાં આવ્યું હતું ત્યારે ફરીથી સુરતના લાલગેટ પોલીસ દ્વારા લાલગેટ વિસ્તારની અંદર જે તે બુટલેગર સમીર માંડવાવાળા નામનો જે વ્યક્તિ છે તેને સરકારી જગ્યા ઉપર જે બાંધકામ કર્યું હતું તેનું જે ડિમોલેશનની જે કામગીરી છે તે લાલગેટ પોલીસ દ્વારા જે કરવામાં આવી રહી છે। આ જે છે બુટલેગર સમીર માંડવાવાળા નામનો જે વ્યક્તિ છે ખૂન, મારામારી, ખૂનની કોશિશ, ખંડણી સહિતના 3 થી વધુ ગુનાની અંદર જે સંડોવાયેલો છે। અત્યારે જોઈ શકાય છે કે સુરતની અંદર અલગ અલગ જે બુલડોઝર છે તે ચલાવવામાં આવી રહ્યું છે। સરકારી જગ્યા જો કહીશ આ બંને તરફનો જે રોડ છે અને રોડ ઉપર જે બાંધકામ જે કરવામાં આવ્યું હતું અને સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા અત્યારે સાથે રાખી અને આ જે છે ડિમોલેશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। સુરત શહેરની અંદર શહેર ક્રાઇમ બ્રાન્ચ છે, અલગ અલગ સુરત શહેરની જે પોલીસ જે છે આવા અસામાજિક ઇસમો છે વધુ ગુનાઓની અંદર જે સંડોવાયેલા ગંભીર ગુનાની અંદર જે સંડોવાયેલા છે જે લોકો છે તેમની જે સ્થળ તપાસ કરવામાં આવી રહી છે, તેમની મિલકતોની જે તપાસ કરવામાં આવી છે, તેમના તરફથી જો ગેરકાયદેસર જો બાંધકામ જો કોઈ કરવામાં આવ્યું હોય તો તે દૂર કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે। એટલે કહી શકાય સુરતની અંદર પણ હવે દાદાનું જે બુલડોઝર છે તે હવે જોવા મળી રહ્યું છે, ચાલતું નજરે પડી રહ્યું છે। કારણ કે ગઈકાલથી જે સુરત પોલીસ દ્વારા જે કરવામાં આવી હતી અને ફરીથી આ રીતની જે કામગીરી છે તે લાલગેટ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો સરકારી જમીન પર કબજો જમાવતા આ બુટલેગરોની મિલકત પર તવાઈ બોલાવવામાં આવી છે। દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। સુરતમાં બુટલેગરની મિલકત પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। પોલીસના બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી છે। કઈ રીતે ડિમોલેશન, આ ગુના ઇતિહાસ કઈ રીતો છે આરોપીનો? આપ જાણો છો તેમ છેલ્લા 100 કલાકથી મહેરબાન ડીજીપી સાહેબની સૂચનાને અનુસંધાને તમામ ગુજરાત રાજ્યની અંદર અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે અને આવા તમામ અસામાજિક તત્વો દ્વારા એમનો ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને આવા અસામાજિક તત્વો દ્વારા જે એમની મિલકત ગેરકાયદેસર રીતે જો વસાવવામાં આવેલી હોય, કોઈ સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવેલું હોય, કોઈ ઇલેક્ટ્રિકના કનેક્શન ગેરકાયદેસર રીતે લેવામાં, આવા વિવિધ પાસાઓનો પોલીસ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહી છે। સુરત પોલીસ શહેરે પણ આવા અસામાજિક તત્વોનું એક લિસ્ટ બનાવેલું છે અને એનો ઊંડાણપૂર્વક અભ્યાસ થઈ રહેલો છે। અત્યારે લાલગેટ પોલીસ દ્વારા કઈ રીતની કામગીરી? આની અંદર અમારે લાલગેટ પોલીસ સ્ટેશનની અંદર એક સમીર માંડવા કરીને એક આરોપી હતો જે અમારા લિસ્ટમાં હતો, એની વોચ રાખવામાં આવેલી હતી અને એની મિલકતની તપાસ કરતાં અમારા ધ્યાનમાં આવેલું હતું કે SMCના એક પ્લોટની અંદર તેના દ્વારા એક ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન કરવામાં આવેલું હતું। આ અનુસંધાને SMC સાથે લાઇનઅપ કરતાં SMC એવું કહેલું હતું કે આ ગેરકાયદેસર છે, તો SMTની ટીમ જોડે પોલીસનો બંદોબસ્ત અમે ફાળવેલો છે અને SMTની ટીમ સાથે રહીને આજે એનું જે ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન છે એનું અમે લોકોએ આજે ડિમોલિશન કરેલું છે। જે રીતે જોઈ શકાય છે પોલીસ દ્વારા આજે છે SMCની ટીમને સાથે રાખી અને તમામ જે ગેરકાયદેસર સરકારી જગ્યા ઉપર જે દબાણ કરવામાં આવ્યું છે તેને દૂર કરવાની જે કામગીરી કરવામાં આવી છે। માત્ર આ વિસ્તારને પણ સુરત શહેરના તમામ જે વિસ્તારોની અંદર આ રીતે જે જાણીતા જે ગુનેગારો છે તેમની જે મિલકતની જે તપાસ કરવામાં આવી રહી છે અને જો ગેરકાયદેસર જે દબાણ કરવામાં આવ્યું છે, ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે તો તેનું દબાણ છે તે દૂર કરવાની કામગીરી છે આવનારા સમયની અંદર કરવામાં આવશે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો બુટલેગર સમીર માંડવાની મિલકત પર બુલડોઝર ચાલ્યું છે। એ દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં પોલીસના બંદોબસ્ત સાથે ગેરકાયદે જે મિલકતો હતી એ મિલકતો પર બુલડોઝર ફરી વળ્યું છે। ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। સમીર માંડવા વિરુદ્ધ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે। સુરત પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે અને જે પણ લોકોએ સરકારી જમીન પર ગેરકાયદે દબાણો કર્યા હશે એ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે બુટલેગર સમીરની મિલકત પર અત્યારે બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે।
તો ખૂન, મારામારી અને ખૂનની કોશિશ, હત્યા જેવા અનેક ગુના આ બુટલેગર વિરુદ્ધ નોંધવામાં આવ્યા છે અને બુટલેગર કે જે સરકારી જમીન પર તેમણે દબાણ કર્યું હોય તેવો આરોપ લગાવવામાં તેમના પર આવ્યો હતો. હાલ તો પોલીસ ઘટના સ્થળ પર છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી છે કરવામાં આવી રહી છે. જે પ્રકારે રાજ્યમાં ગેરકાયદે જમીન પર દબાણો ખડકી દેવામાં આવ્યા હતા એ તમામ લોકો વિરુદ્ધ લાલાંક કરવામાં આવી છે. દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે ત્યારે આજે સુરતમાં કડક કાર્યવાહી. સુરત પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુટલેગર સમીર માંડવાની મિલકત પર બુલડોઝર ચલાવવામાં આવ્યું. વધુ એક સમાચાર સુરત